છો અમે સ્વામિનારાયણ મંદિરમાં આવીએ છીએ અને આ મંદિર સુરતમાં છે રામપુરા. ત્યાં જ આ જોઈ શકો છો ત્યાં ભગવાન દેખાઈ રહ્યા છે. હવે આપણે ચાલુ ચાલીએ રાધા કૃષ્ણના દર્શન કરવા. સર્વે સેવ્યા ઋષિ મુનિ સેવા દેવ સર્વે કારજ સાર સંત સમાન એ એક નહીં હે મન મતરો વિચાર અલ્પ સુખ એમાં સેવે સુખ ઉપદે શકો છો ગૌશાળા પર છે અને બધાનું કાર છે આ બધું છે. હવે આપણે ચાલુ જઈએ નીચે જઈએ અને આ જે લિફ્ટ છે આ ચાલે જ છે. અને ત્યાં મહિલા મંદિર છે. ત્યાં ખાલી ફક્ત મહિલા જ જાય છે. જોઈ શકો છો આ કેટલું મોટું મંદિર છે. અને અહીંયા એક છોકરી બેસેલી છે જો શરમાઈ રહેલી છે. આ છોકરી અહીંયા રોજે આવે છે મંદિરે. 9 વાગે આવે છે અને મહાદેવ દાદાની આરતી કરે છે. અને આ માસી છે આ રોજે પ્રસાદ કાપે છે મહાદેવ દાદાનું. જોઈ શકો છો. તારું નામ શું છે? હા. અને અહીંયા બધા અવાજ છે જોઈ શકો છો તમે બધા. અને અહીંયા આ બધું કામ થાય છે. એના પછી ચાલો હવે આપણે નીચે જઈએ જોઈએ નીચે શું થાય છે. ચાલો. આપણે નીચે જઈશું ગૌશાળામાં. જય સ્વામિનારાયણ કાકા. નીચે જો પહેલા મોબાઈલ જોતા જોતા નીચે જોતી રહે. અને અહીંયા કામ થાય છે જો અહીંયા પહેલાં તો લિફ્ટ બનેલું છે. હવે આ જો અહીંયા કેવું એ રૂમ જેવું બની રહ્યું છે ને આ બધું મટીરિયલ્સ છે. અને હવે આપણે અહીંયાથી આ ગેટ છે અહીંયાથી બહાર પણ જઈ શકીએ. અને હવે આપણે આવી ચૂક્યા છે અહીંયા ગૌશાળામાં.
જોઈ શકો છો. આ છોકરો આના પપ્પાને બોલાવે છે અને જો આટલી બધી ગાયો છે. આપણે અંદર જઈએ તો જોઈ શકીશું. જોજો કેટલી મોટી ગાય છે ને અંદર આવી કેટલી બધી ગાયો છે. અહીંયા છે ને અહીંયા મહાદેવ દાદા રહે છે. ચાલો આપણે અંદર જઈએ. અંદરની ગાય અંદર જો હવે હમણાં કેટલી બધી જગ્યા છે. અહીંયા જ બપોરે રહે છે ગાયો અને ખાય પીએ છે. આ જોઈ શકો છો અહીંયા. પણ હમણાં બધી ગાયો બહાર છે અને બધી ગાયો ત્યાં છે. જોયો બધા ખવડાય છે. અહીંયા જો ગૌશાળા તો એકદમ મસ્ત છે. તમે લોકો આવે ને અહીંયા બહુ મજા આવે છે. હાલો અગાઈ નાખો હાલો હે લઈને ઘાસ ખવડાવી હતી હું સહજ બે હા હા બોલ થોડીક વાર લાગશે સુધી જોઈ લો કેટલું મોટું મંદિર છે. આ બહુ મોટું મંદિર છે. આવું જ મંદિર વડતાલમાં પણ છે અને અહીંયા રોજ જ આવી સંખ્યા આવે છે. આજ તો રવિવાર છે એટલા માટે બહુ ઘણા બધા હમણાં લોકો આવવાના છે. હમણાં તો 8-9 વાગે છે. અહીંયા આ પણ ગેટ છે. અહીંયાથી પણ બધા બહાર જઈએ છે. જો કેટલા મોટા મોટા શેઠો પણ અહીંયા આવે છે. અહીંયા જો પેડ પૌધો પણ લગાડ્યો છે મંદિરવાળાએ. હવે અહીંયા તો જો આ બધું પેડ પૌધું છે ને અહીંયા જોઈ શકો છો બધા. ત્યાં જો એના પછી અહીંયા આ ફૂલનું પેડ છે. ત્યાં તુલસીનું પેડ અને અહીંયા બધું બનેલું આ નવું બનેલું છે. ખબર નહીં શું છે. લાવો આપણે જઈએ બહારથી જોઈએ. શાયદથી આ છે ને પુરુષોનું વોશરૂમ છે ને આ જોઈ શકો છો આ બધા ગાયોને ઘાસ ખાવા માટે લઈ જઈ રહ્યા છે અને આ દાદા છે અહીંયાથી બધા ઉપર જાય છે ત્યાં ભગવાન સ્વામિનારાયણનું દર્શન કરવા. અને અહીંયા આ રૂમ જે છે ને અહીંયા ભગવાન સ્વામિનારાયણનું બધા ભગવાનનું એક કપડું બને છે ફૂલનું. અહીંયા જોઈ શકો છો. આપણે ચાલો હવે થોડું મંદિર બાકી છે પણ ફરી લઈએ. અને આ નારાયણ દેવનું ભોજનાલય છે. અહીંયા મંદિરમાં જ્યારે જમવાનું એટલે પ્રસાદનું એ થાય છે વ્યવસ્થા તો અહીંયા બધા જમે છે. અને આ બહાર જવાનું ગેટ છે. પહેલું ગેટ છે મોટું ગેટ છે. અહીંયાથી કાર એ બધું આવે છે ને સામે જોઈ શકો છો વોચમેન અંકલ આવી રહ્યા છે. આપણે અહીંયા એ બધું બોર્ડ લાગે છે અને અહીંયા પણ પેડ લાગેલું છે. અહીંયા દર રવિવારે ભજન થાય છે. બધા છોકરાઓને ગિફ્ટ મળે છે અને આ બીજું ગેટ છે બહાર જવાનું જોઈ શકો છો. અને ત્યાં છે ત્રીજું ગેટ. હવે આપણે અહીંયા મોટી સીડી છે ત્યાંથી પણ જઈ શકીએ છીએ. જોઈ શકો છો અહીંયા શું બેઠે છે. અહીંયા અંદર શું જાય છે ભગવાનનું શું દર્શન લેડીઝ જાય છે. પછી શું થાય છે હમણાં ભજન થાય છે અંદર. દર્શન કેટલા મસ્ત લાગે છે. નારાયણ દેવ છે બાજુમાં અને પછી
છે. આજના માટે એટલું જ. વિડીયો સારું લાગે તો સબસ્ક્રાઈબ કરો. બીજો વિડીયો પણ મળશે. થેન્ક યુ.